आज हमारा आते हैं अपने पड़ोसी राज्य गुजरात की सोनल जी। सोनल जी नमस्ते। नमस्ते सर। हमारे वागड़ के दर्शकों के लिए કેમ છો? હેલો. सूरत में क्या थी? હું નવસારી બિલીમોરાથી છું, ગુજરાત. गुजरात आए शो काम करो છો? અહીંયા હું નર્સ છું. નર્સ છો? હા. કુવૈત में કેવી રીતે આવ્યો તમે? કુવૈતમાં મેં અહીંયા એક બાઇટ કેર કંપનીમાં અપ્લાય કર્યું હતું અને એમણે મને હાયર પણ કરી લીધું એઝ અ નર્સ. મેં ઓનલાઈન અપ્લાય કરીને આવ્યા. હા, ઓનલાઈન અપ્લાય કરીને. બધું ફ્રી, બધું ફ્રી. કોઈ પૈસા ન લાગે. ના, કોઈ પૈસા નહીં. અહીંયા અમે ટોટલી ફ્રીમાં આવી હતી. અહીંયા હમણાં મારું રહેવાનું પણ ફ્રીમાં છે. જમવાનું પણ એ લોકો પેમેન્ટ કરે છે. પછી જ્યાં હું જોબ કરું છું હોસ્પિટલ, યુનિવર્સિટી ત્યાં પણ મને આવવા જવાનું ફ્રી હોય છે. બધું ફ્રી છે. કુવૈત કેવું કુવૈત સારું લાગ્યું મને તો. સારી રીતે રહે છે. મને તો ગમે છે અહીંયા. આ એમ મહિલા વાસ્તે કેવું અ, મહિલા માટે બહુ જ સેફ કન્ટ્રી છે. કંઈ જ ડરવાની જરૂર નહીં રહેતી અહીંયા. તમે ગમે ત્યારે બહાર નીકળો બહુ જ સેફ છે. ત્યાંથી કે અહીંયા અબ્બા જાય એઝ અ નર્સ તો શું પ્રોસેસ છે? જો તમારે અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં અપ્લાય કરવું હોય ને તો એક આપણી અહીંયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ કુવૈતની એક ઓનલાઈન લિંક છે. તમે અપ્લાય કરી શકો ડાયરેક્ટલી, પણ તમારી પાસે કુવૈત નર્સિંગ લાયસન્સ હોવું જરૂરી છે. મેં પણ અહીંયા જ્યારે જોઈન કર્યું હતું ને તો પહેલાં એઝ અ અસિસ્ટન્ટ નર્સ કર્યું હતું. પછી મેં અહીંયા આવીને કુવૈત નર્સિંગ લાયસન્સની એક્ઝામ આપી. હવે મારી પાસે એમઓએચનું લાયસન્સ છે. તો હવે હું રજિસ્ટર્ડ નર્સ છું અહીંયા. અને જો કોઈ આપણા ભાઈઓ કે બહેનો આવવા માંગતા હોય તો તમે કુવૈતની એક્ઝામ આપી શકો, કુવૈત નર્સિંગ લાયસન્સની, જે તમે ઓનલાઈન પણ આપી શકો. અને તમારે કુવૈત આવીને આપવું હોય તો તમે કોઈ કંપની થ્રુ પહેલાં અહીંયા આવો, એઝ અ અસિસ્ટન્ટ નર્સ 2-3 મહિના જોબ કરો. પછી તમે નર્સિંગનું લાયસન્સ લઈ લો અને પછી તમે એઝ અ રજિસ્ટર્ડ નર્સ જોબ કરી શકો છો. બટ તમારી સેલરી એવું પણ સારું હોય છે. એઝ અ જો તમે રજિસ્ટર્ડ નર્સ હો તો તમારી સેલરી ખાસી સારી હોય છે. તો આજે અમારી મુલાકાત સોનલજી સાથે થઈ. એ નર્સ હે આए ને એનો અનુભવ તમારા હાથે આજે સાજા કર્યા. સોનલજી આપનો બહુ બહુ ધન્યવાદ. તમે અમને સમય આપી. તમારો ખૂબ ખૂબ આભાર. ને આજે આપણો તમારો જન્મદિવસ છે એની બહુ બહુ બધાઈ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. ખૂબ તરક્કી કરો કુવૈતમાં. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.